મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4માં આજે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે। કાચું મકાન અચાનક ધરાશયી થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। માહિતી મુજબ ઇમરાન મુસ્તાક બંગલાવાલા પોતાના મકાનના પાછળના ભાગમાં એકલા સૂતા હતા, ત્યારે આજે સવારે અંદાજે 6:30 અરસામાં અચાનક કાચું મકાન ધરાશયી થયું। ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો। સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઇજાગ્રસ્ત ઇમરાન મુસ્તાક બંગલાવાલાને સારવાર અર્થે શહેરાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તને પગના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી છે। કમરના ભાગે છોલાયેલા નિશાન જોવા મળ્યા છે અને માથાના ભાગે પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। સ્થિતિ સસ્પેક્ટિવ લાગતા તબીબોની સલાહ મુજબ તેમને વધુ સારવાર માટે શહેરાથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને નગરપાલિકા સભ્યો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ જાવેદ બાપુ, પંચમહાલ।